જોરદાર નજારો છે બરાબર, તો તમે અહીંયા દર્શન કરવા પણ આવી શકો છો. અને તો રહેવાનું ભાઈ, જીવન છે તો તકલીફો તો રહેવાની. અને ભાઈ આપણને તો લાગે તો થાક. અને ભાઈએ જો મોજડી ચપ્પલ એવું પહેરીને આપતા નહીં, આપણે જો તૂટી ગયું પણ કંઈ સારા બૂટ. તો હેલો મિત્રો, કેમ છો? વાલે મેં આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈઓ. તો અત્યારે આપણે ઊભા છીએ સોંઢિયા ખેરાલવાળા હાઈવે, તમે જોઈ શકો છો. અને આજે આપણે જઈ રહ્યા છીએ શ્રી સેભરિયા ગોગા મહારાજના દર્શન કરવા માટે. તો હું પણ દર્શન કરવા જઈ રહ્યો છું અને તમને પણ દર્શન કરાવીશ. તો આપણે સેભરિયા ગોગા મહારાજના જે ગબ્બર છે એના ઉપર પણ ચડવાના છીએ અને ખૂબ મોજ કરવાના છીએ, આનંદ કરવાના છીએ. તો ચાલો મારી સાથે તમને પણ દર્શન કરાવું. તો મિત્રો, આપણે સોંઢિયાથી આજના વિડીયોની શરૂઆત કરી છે બરાબર. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેરાલુ તરફ. અને ખેરાલુ મિત્રો 2 થી 3 કિલોમીટર વાર છે. તો ફાઇનલી મિત્રો આપણે ખેરાલુ આવી ગયા છીએ. અને હું તમને પહેલાં પણ જણાવ્યું, આપણે જઈ રહ્યા છીએ સેભર ગોગા મહારાજના મંદિરે. તો ગોગા મહારાજના મંદિરે જતાં આપણે કેવો આનંદ કરીએ છીએ તમને બધું જ હું બતાવીશ. તો ચાલો હવે આપણે આગળ નીકળીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો, અહીંથી ગોગા મહારાજનો ડુંગરો તમને દેખાઈ રહ્યો છે. અહીંથી સમથિંગ 1 કિલોમીટર જેટલી વાર છે. તો તમે અહીંનો નજારો જોઈ શકો છો. તો મિત્રો, તમે નાગપંચમના દિવસે જો ગોગા મહારાજના દર્શન કરવા આવ્યા હશો તો અહીંયા ખૂબ ઘણી બધી ટ્રાફિક હોય છે. અહીંયા સુધી ટ્રાફિક હોય છે. એટલે તમારે દર્શન કરવા હોય, જોરદાર મસ્ત દર્શન કરવા હોય તો તમે સાદા દિવસે જ આવી શકો છો. તો તમે અહીંનો નજારો જોઈ શકો છો. તો ચાલો આગળ જઈને હું તમને બધો જ નજારો બતાવીશ અને આપણે ગોગા મહારાજના દર્શન કરીએ. તો ચાલો મારી સાથે તમને પણ દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો, આપણે સેભર ગોગા મહારાજના મંદિરે આવી ગયા છીએ. તો ચાલો હું તમને ગોગા મહારાજના દર્શન કરાવું. આજે છે રવિવારનો દિવસ, તો અહીંયા ખૂબ સારી ભીડ છે, તમે જોઈ શકો છો. ગોગા મહારાજના દર્શન કરવા ઘણા બધા ભાવિ ભક્તો અહીંયા આવ્યા છે. તો મિત્રો, ચારો તરફ ડુંગરોથી ઘેરાયેલું આ શ્રી સેભરિયા ગોગા મહારાજનું મંદિર બધા જ મંદિરો કરતાં એક અનોખું મંદિર લાગે છે. અને મિત્રો, સેભર ગોગા મહારાજનું મંદિર એકમાત્ર એવું મંદિર છે જે પૂરા જ મંદિર ઉપર ગોગા મહારાજની મૂર્તિની કોતરણી કરવામાં આવેલી છે મિત્રો. અને મિત્રો, આવી અદ્ભુત કોતરણીના કારણે આ મંદિર બધા મંદિરોથી એકદમ અલગ જ મંદિર લાગે છે. અને મિત્રો, સેભર ગોગા મહારાજના મંદિરે નાગપંચમના દિવસે ઘણી બધી પબ્લિક, ઘણા બધા દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને વિશાળ માત્રામાં મેળો પણ ભરાય છે. અને આવા ઘોર કળિયુગમાં પણ સેભરિયા ગોગા મહારાજના પરચા અપરંપાર છે મિત્રો. અને મિત્રો, ગુજરાતના ખૂણે ખૂણામાંથી ઘણા બધા ભાવિ ભક્તો શ્રી સેભરિયા ગોગા મહારાજના દર્શન કરવા અવનવાર આવતા જ હોય છે.
તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી છેભરિયા ગોગા મહારાજના મંદિરે. તો ગોગા મહારાજના પડતા અત્યારે કળિયુગમાં પણ અપરંપાર છે. તો તમે જોઈ શકો છો આપણે ગોગા મહારાજના દર્શન કરીને આવ્યા. અને મિત્રો શ્રી છેભરિયા ગોગા મહારાજના મંદિરના એક્ઝેક્ટ પાછળના ભાગમાં ગોગા મહારાજનો ડુંગર પણ છે. તો ચાલો હું તમને બતાવું. તમે જોઈ શકો છો મિત્રો મંદિરના એક્ઝેક્ટ પાછળના ભાગમાં ગોગા મહારાજનો ડુંગર છે. તો આપણે ત્યાં પણ જવાના છીએ. તો તમે ખાલી વિડીયોમાં એન્ડ સુધી રહેજો, જોરદાર મજા કરવાની છે. અને ઉપરથી ગોગા મહારાજનું મંદિર કેવું દેખાય છે એ પણ હું તમને બતાવીશ. તો ચાલો આપણે હવે જઈએ. જો તમે શહેર આવો છો તો ગોગા મહારાજના મંદિરના પાછળના ભાગમાં સરસ મજાનું ચાનું પણ આયોજન હોય છે. તો તમે ચા પીવાનું તો આપણે ચા પીને નીકળીશું ગોગા મહારાજના ડુંગર તરફ. તો મિત્રો આપણે શહેર ગોગા મહારાજના મંદિરે દર્શન કરી ચા પીધો. અને તમે જોઈ શકો છો વડગામ તાલુકાના નાંદત્રા ગામના આપણને મિત્રો મળી ગયા છે. તેમને પણ યુટ્યુબ ચેનલ છે. તમારા યુટ્યુબ ચેનલનું શું? ઠાકોરજી વ્લોગર. તો મિત્રો તેમની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. જોરદાર સારા વ્લોગ બનાવે છે, બરાબર. હા, જેવો આપણને સપોર્ટ કર્યો એવો અમને પણ સપોર્ટ કરજો. તો ચાલો હવે આપણે જઈએ ડુંગર ઉપર. તો મિત્રો આપણે શેભર ગોગા મહારાજના મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો સામે છે શેભર ગોગા મહારાજનો ડુંગર. અને અત્યારે આપણને લાગી હતી ભૂખ, તો આપણે અહીંયા નાસ્તો વગેરે કરવા આવ્યા છીએ, બરાબર. તો આપણે શેભર ગોગા મહારાજના ડુંગર ઉપર તો ચડવાનું જ છે, પણ અહીંયા સારો એવો નજારો હતો તે તેનો વ્યૂ માણવા આવ્યા છીએ. અને તમે જોઈ શકો છો અહીંયા વાહણવતી માં સિકોતર માતાનું મંદિર છે. તો અહીંયા જોરદાર નજારો છે, બરાબર. તો તમે અહીંયા દર્શન કરવા પણ આવી શકો છો. અને તમારા અહીંનો આનંદ માણવો હોય તો મિત્રો ગોગા મહારાજના મંદિરથી 2 કિલોમીટર છે. તો તમે અહીંયા આવી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બાજુ નદી તરફ જઈને આવ્યા અને આપણને લાગી હતી ભૂખ, બરાબર. તો આપણે તમે જોઈ શકો છો આપણે અહીંયા નાસ્તો કરવા રોકાયા છીએ. તો આપણે મંગાવી છે જલેબી, શીખી સેવો અને પકોડે ગોટા, બરાબર. તો આપણે બધાનો આનંદ માણી પૂરી એનર્જી લઈ અને આવું આપણે જઈશું સીધા જ ગોગા મહારાજના ડુંગર તરફ. તો તમે તો જતા નહીં, વિડીયોમાં એન્ડ સુધી રહેજો. શું કહેવું પ્રકાશભાઈ? તો મિત્રો હવે આપણે નાસ્તો કરીને હવે નીકળી ગયા છીએ શ્રી છેભરિયા ગોગા મહારાજના ડુંગર તરફ. તો મિત્રો શેભર ગોગા મહારાજનો ડુંગરનો વિડીયો આપણે બીજો ભાગ અપલોડ કરી દઈશું, તો જોવાનું ભૂલતા નહીં. તો આ છે પહેલો ભાગ. તો આ વિડીયો તો આપણે અત્યારે જ એન્ડ કરીએ છીએ. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈ. અને બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં શ્રી છેભરિયા ગોગા મહારાજના ડુંગરનો. તો ચાલો બાય બાય, મળીએ એક નવો વિડીયોને. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી દાસરિયા છેભરિયા. कौन है ये लोग, कहाँ से आते हैं? કોઈ કેવું ભાઈ, જિંદગીમાં આનંદ કરતા રહો, ફરતા રહો. રવિવાર મળે તો શું કેવું સેવાય કરતા રહો. હવે ભાઈ નોકરી કરીએ, બરાબર. રવિવાર મળે એટલે ફરવા નીકળી જ જવાનું. તમે પણ દેખો. હા, ફરવું બહુ જરૂરી છે ભાઈ. સામે શેભર ગોગા મહારાજનો ડુંગર છે. ભાઈ આજનો દિવસ મારા માટે ખૂબ જ મુશ્કેલીવાળો હતો, બરાબર. કેમ કે પ્લાનિંગ થતું જ નહોતું. આજે આવવાનું હતું, બરાબર. આ શેભર ગોગા મહારાજે આવવાનું હતું. તે વિડીયો માટે હું નહીં હોય ને તો 15 જણાને ફોન કર્યો હતો. તો એ મારા ફોનનું ઠેકાણું નહોતું પડ્યું, બરાબર. તે હું કેટલા ખબર 12 વાગે તો અમે ખાલી 12-1 વાગે તો ઘેરથી જ હેડે આવીએ. અને ઝાસકા એક ભાઈબંધ હતો, તે ઝાસકાથી ફોન લઈને એટલે આપણે સૂંઢિયાથી વિડીયો ચાલુ કર્યું હતું.
એટલે ભાઈ તમને એવું લાગતું હોય કે વિડીયો બનાવવાના આ બધું એકદમ સહેલું હોય તો ભાઈ ઓના પાછળ ભાઈ ઘણા બધા પ્રોબ્લેમ હોય ઊભા થવા જિંદગીમાં ભાઈ બધી વાતે સ્ટ્રગલ તો સજ ભાઈ સમજી લો જેમ કે ફેમિલી પ્રોબ્લેમ હોય બધું એવું કેવું બગા સાચી વાત અને નોકરીથી ભાઈ નોકરી અઠવાડિયામાં એક દાડો રવિવારની રજા હોય એ દાડો વિડીયો બનાવવા ભાઈ અમે જઈએ તો તમે એમાંય સપોર્ટ નહીં કરતા યાર તાણ ગરમી કેવી લાગે પછી બીજું કોઈ લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરો અને મારા જેવી જિંદગીમાં તો- બીજી તમારે દુવિધાઓ હોય તો આકાશભાઈ કોઈક નવો હા. ફોન લાવે તો દુવિધાઓને સુવિધાઓમાં કન્વર્ટ કરવી પડે ભાઈ એ બધું આપણા અંદરની વસ્તુ છે આ ભાઈની ભેંસ ખોઈ જઈએ દોડતો દોડતો હવે શું ખોઈએ તો ભાઈ મારે એટલું જ કહેવું કે જિંદગીમાં તમારા મુશ્કેલીઓ તો ઘણી બધી આવશે પણ જિંદગીમાં આપણો આનંદ આપણો માણવાનો શું કહેવું પકા સાચો મારી જિંદગીમાં તો ભાઈ દાળ વગર એક નવી મુસીબત એ તો રહેવાનું ભાઈ જીવન છે તો તકલીફો તો રહેવાની ના